બનાસકાંઠા જિલ્લાના વાવ અને સોઈગામ તાલુકાના કુલ 22 ગામોના ખેડૂતો હાલમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલોના પાણીના પ્રશ્ને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાવ તાલુકાના દેવપુરા, ભડવેલ, ધરધરા, દેથળી, જાનાવાડા, ભાણખોડ, શવપુરા, વાછરડા, રામપુરા, બાઈસરા, ઈશ્વરિયા અને સોઈગામ તાલુકાના ખડોલ, કુંભારખા, શેડવ, બેણપ, સોઈગામ, દુધવા, મસાલી, લીંબોડી, માધપુરા, મેદપુરા, જલોયા આ 22 ગામોના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી નર્મદા કેનાલમાં સમયસર પાણી ન છોડાતા અને વિલંબ થવાને કારણે ખેતી સિઝનમાં ભારે મુશ્કેલી અનુભવતા થયા છે। નર્મદા નિગમ દ્વારા નિયમિત રીતે કેનાલમાં પૂરતું અને સમયસર પાણી છોડવામાં આવતું નથી, જેના કારણે ખેતરના કામગીરીમાં વિલંબ થવા પામે છે અને પાક પણ અસરગ્રસ્ત થાય છે। તે ઉપરાંત ભારતમાળા માર્ગની નીચે પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં યોગ્ય રીતે માટીકામ અને રક્ષણાત્મક રસ્તા નહીં બનાવવામાં આવતા ખેડૂતો માટે એક નવું સંકટ ઊભું થયું છે। એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ કામ પણ સમયસર પૂરું થતું નથી, જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે। આ તમામ મુદ્દાઓને લઈને આજે 22 ગામોના ખેડૂતો દ્વારા થરાદ ખાતે આવેલ નર્મદા નિગમ કચેરી પર પહોંચીને નર્મદા નિગમના મુખ્ય અધિકારી હર્ષદ રાઠોડ સાથે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતો દ્વારા સ્પષ્ટ રીતે પૂછાયું હતું કે પાણી સમયસર કેમ છોડાતું નથી, માઇનોર કેનાલનું માટીકામ ક્યારે થશે, રસ્તાની વ્યવસ્થા કેમ બાકી છે, તેમજ એજન્સીઓને કામ ક્યારે પૂરું કરવાનું છે। જો નર્મદા નિગમના અધિકારીઓ સમયસર સમસ્યાનું સમાધાન ન કરે અને જવાબ ન આપે તો ખેડૂતોએ ગાંધીનગર તથા દિલ્હી સુધી જઈને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। હવે જોવાનું એ રહ્યું કે નર્મદા નિગમ તરફથી કયા પગલાં લેવામાં આવે છે અને શું ખેડૂતોની માગણીઓ સંતોષાય છે કે નહીં, તેવું સાહેબે આશ્વાસન આપ્યું। મારું નામ છે પટેલ ધનરાજભાઈ રામજીભાઈ, ગામ બેણપ, અને અમે 22 ગામના ખેડૂતો આજે થરાદ આવ્યા છીએ અને સાહેબશ્રીને મળ્યા, રાઠોડ સાહેબને મળ્યા, આપણા એસી સાહેબને મળ્યા અને સાહેબે આશ્વાસન સારું આપ્યું છે કે હું કામ જેટલું બને એટલું ઝડપી કરાવીશ અને જેટલું થઈ શકે એટલું જલ્દી કરાવીશ। પણ અમારી માંગણી એવી છે કે દિવાળીએ કોઈ પણ સંજોગે કેનાલ ચાલુ થવી પડે। શું રજૂઆતો હતી તમારી? રજૂઆતી અમારી નાના મોટા પ્રશ્નો છે। ભારતમાલા રોડનું કામ બિલકુલ સ્લો ચાલે ખરું, એકદમ ધીમે ધીમે, કોઈ મજૂર ત્યાં હાજર નથી, અહીંયા માટીકામ બાકી છે। પછી અમારે બેણપ સોઈગામ છેલ્લું ટેલનું ડિઝાઇન આખી બાકી છે, કોઈ પાણીનો નિકાલ નથી। બેણપમાં એવો નાનો મોટો પ્રશ્ન છે, થોડું કામ બાકી છે અને એવા ઝીણા કામ લગભગ ઘણા ખરા ગામમાં બાકી જ છે। એ કામનું કોઈ કોન્ટ્રાક્ટરો ધ્યાન દોરતા નથી। એ રજૂઆત માટે અમે સાહેબો પાસે આવ્યા હતા। હું એચ.કે. રાઠોડ છે, કાર્યપાલક ઇજનેર તરીકે વિભાગ નંબર 3/1 ડિવિઝન થરાદ ખાતે સર્વિસ કરું છું। અત્યારે આપણે સુઈગામ રાઇટ ડિસ્ટ્રિક્ટની જે કેનાલ છે એ હાલ પ્રગતિ હેઠળ છે। એમાં સુઈગામ તાલુકાના જે કમાન્ડ વિસ્તારના જે ખેડૂતો છે એ ગામોમાં અલગ ખાતેદારની રજૂઆત મુજબ ઝડપી કામ શરૂ થાય, બાકીનું જે કામ છે બાકીનું કામ એ ઝડપી કામ પૂર્ણ થાય, માટીકામ લગત જે કામો છે, જે અમુક સ્ટ્રક્ચરોના કામ બાકી છે એ બધા કામ ઝડપી પૂરું થાય, જેથી ખેડૂતોને ઝડપી લાભ મળે એ બાબતે ખેડૂતો રજૂઆત કરવા અત્રે ડિવિઝન અને વર્તુળ ખાતર મળેલા હતા અને અલગ અલગ રજૂઆતો જે મળી હતી ખેડૂત ખાતેને એને દરેક ખેડૂતોને આપણે સાંભળ્યા અને જે રજૂઆત હતી ખેડૂત મુજબ એ મુજબ આપણે એના જવાબ આપ્યા છે અને એ રજૂઆત મુજબના જે પ્રશ્નો ખેડૂતોના હતા એ હાલની તકે જેટલા ઝડપી અને અમારી કેપેસિટી જેટલા ઝડપી સોલ્વ થાય એ નિગમ વતી ઝડપી સોલ્વ થાય એ માટે પ્રયત્નશીલ છીએ અને આ કામ ઝડપથી ચોમાસા પહેલાં કામ પૂરું થાય, ચોમાસા સુધીમાં કામ પૂરું થઈ જાય એ બાબત સતત નિગમ પ્રયત્નશીલ છે જ। નાના મોટા બીજા કોઈ પ્રશ્નો હશે, ખેડૂત ખાતેદારશ્રીના પ્રશ્નો હશે, એ બાબતે કંઈ એડિશનલ ખેડૂતોની માંગણી હશે એ બાબતે ખેડૂતને સમજાવટથી જરૂરી કામ પૂર્ણ કરવામાં આવશે। એ બાબતે ખેડૂતો વતી અમે આશ્વાસન પણ આપેલું છે।